સમર્પણ અંજીર ફાર્મ મોટા આકડિયા અત્યારે પણ અંજીર ચાલુ જ છે અને આપણી વચ્ચે ઘણા બધા ખેડૂતો હાલ અંજીર જોવા ઉપસ્થિત છે. એમને આપણે માહિતી અને વિગત પૂછીએ. નમસ્કાર ખેડૂત મિત્રો, ક્યાંથી પધારો આપ? ગાંધીનગર જિલ્લા. ગાંધીનગર. હવે તમે અંજીરનો તમને કેમ એટલો બધો ઉત્સાહ થયો? અંજીરમાં તમને શું નવીનતા લાગે? તમારા યુટ્યુબ ઉપર ઘણા બધા સમર્પણ ફાર્મના વિડીયો જોયા, બીજા પણ ખેડૂતોના જોયા તો લાગ્યું કે અંજીરની ખેતી ખૂબ ખેડૂતોને ફાયદાકારક છે ભવિષ્ય માટે પણ. ઓકે. તો એના ઉપરથી અમને પ્રેરણા મળી કે ભાઈ અંજીરની ખેતી તરફ જવું જોઈએ. તમે અત્યારે ગાંધીનગરથી આ ગરમીમાં તાપમાં જોવા આવ્યા એ બદલ તમારો ઉત્સાહ મને સારો એવો દેખાય છે. હવે આ અંજીરનું આપણે સર્વે કર્યું, જોયું બધું, તમે એમાં અંજીર ટેસ્ટ કર્યા, તો તમારા કંઈ પ્રશ્ન હોય તો રજૂ કરો. અચ્છા દિનેશભાઈ, હવે આ તમારી વેરાયટી છે અને ડાયના, હા, તો એ બંને વેરાયટીની અંદર ડિફરન્સ શું? જો આ જે વેરાયટી છે ને, આ મલેશિયાથી મેં ઇમ્પોર્ટ કરેલી વેરાયટી છે. આ વેરાયટીનું નામ GHG 120 હની ટેસ્ટ વેરાયટી છે. બરાબર. GHG એટલે કે આનું હની ટેસ્ટ નામ છે. હની ટેસ્ટ એટલે મધના ટેસ્ટ જેવો. બરાબર. અને 120 એટલે કે 120 ગ્રામ સુધી આ ફળની સાઇઝ બને છે. બરાબર. એટલે 40 ગ્રામથી લઈને 120 ગ્રામ સુધીના ફળ મેં આમાં પણ જોયેલા છે. નાની ક્વોલિટી જે નામ છે એ પ્રમાણે મળે છે. નામ છે એવા ગુણધર્મો પણ છે, કારણ કે મધનો ટેસ્ટ પણ આવે છે. હવે તમે અહીંયા અંજીર કોઈ ટેસ્ટ કર્યું અત્યારે? ડાયના વેરાયટીનો ટેસ્ટ કરેલો અમે. હા, ડાયનાનું કર્યું. આમાં કર્યું ક્યાંય? હા, આમાં કર્યું. હા, તો એ વેરાયટીમાં તમને કઈ ફરક લાગ્યો? હા, ફરક લાગ્યો કે આ વેરાયટીનો ટેસ્ટ ખૂબ સારો છે અને સુગરનું પ્રમાણ બી સારું છે. મારો એ જ કહેવાનો કે સુગર જેવું નામ છે હની ટેસ્ટ, આનું હની ટેસ્ટ જેવા ગુણ છે, એનું નામ જ છે. બરાબર. ડાયનામાં આ લેવલ નથી. ડ્રાય પ્રોસેસમાં ઘણી સમસ્યાઓ આવે છે, આવું મને જાણવા મળ્યું છે. મેં પ્રોસેસ કર્યા છે એક બે, પણ એમાં મને આમાં જેવું રિઝલ્ટ મળ્યું એવું નથી મળ્યું. બિલકુલ. બરાબર. એટલે આની અંદર પ્રોપર સુગર જ એટલું છે કે એની પ્રોસેસ થાય તો એ તમને ટેસ્ટ જે ઓલા જે માર્કેટમાં આવે ને એના કરતાં પણ બેસ્ટ ક્વોલિટીના બને છે. બીજો એક પ્રશ્ન હતો કે આ જે વેરાયટી છે એનું ગુજરાતમાં ગમે તે એરિયામાં આપણે વાવેતર કરી શકીએ. અમે ઉત્તર ગુજરાતથી આવીએ છીએ, એટલે ઉત્તર ગુજરાતમાં આ વેરાયટીનું વાવેતર થઈ શકે એમ? હા, તમે આ સરસ પ્રશ્ન કર્યો, કારણ કે ઘણા વિસ્તારમાં અંજીર બધાય ગમે તેમ વાવી દે. બરાબર. અહીંયા મેં વાવ્યા એટલે કે હાલો આપણે અહીં થશે એવું નથી, પણ આને વધારે હાઈ ટેમ્પરેચર, બરાબર, અને વધારે ભેજવાળું વાતાવરણ હોય ને એ આને વધારે પસંદ નથી. અને હાઈ વધારે પડતો વરસાદ પણ નુકસાનકારક છે. એટલે ઓછો વરસાદ પડતો હોય, પાણી તમને માપે જોઈએ છે, એટલે બહુ પાણીની જરૂરિયાત નથી. કારણ કે અત્યારે પણ તમે જુઓ છો આ 3 મહિના ત્યાં કંઈ પાણી નથી મળ્યું. ડ્રીપમાં ક્યારેક ક્યારેક ભેજ મળે છે 1 કલાક પાવરના હિસાબે. અત્યારે અંજીરામાં પુષ્કળ હોત. 2 વર્ષે હતા પણ આ વર્ષે નથી. કારણ શું કે પાણી પૂરતું નથી. પાણી પૂરતું ન હોય એટલે બરોબર ન આવે. ગમે તે વાતાવરણમાં તમે આ અંજીર થાય છે એવું નથી, પણ એનું રિઝલ્ટ અલગ અલગ આવે છે અંજીરની ક્વોલિટીનું. માનો કે અહીંયા ડ્રાય વાતાવરણ છે તો આની ક્વોલિટી અહીંયા એ લેવલની બને છે. પછી તમે સુરતમાં મેં વાવેલા છે તો ત્યાં ભેજવાળું વાતાવરણ છે, તો ત્યાં આવી એજીટીજ ક્વોલિટી નથી બનતી. થોડીક અમથી પેલી રહી છે અને એકદમ જે કલર આવવો જોઈએ એને નથી આવતો. એટલે આપણે બધા વિસ્તારમાં અંજીર આ જ ક્વોલિટીના થશે એવું આપણે કહી ન શકીએ. બીજું દિનેશભાઈ, મારો પ્રશ્ન હતો કે વધુમાં વધુ કેટલું ટેમ્પરેચર સહન કરી શકે પ્લાન્ટ? અત્યારે મને જ્યારે મેં રિસર્ચ કરીને વેરાયટી લીધેલી ને ત્યારે 48 ડિગ્રી સુધી અમને એણે ગેરંટી આપેલી છે. 48 ટેમ્પરેચર સુધી આને કંઈ જ નહીં થાય. અમારે એકચ્યુઅલી કેવું દિનેશભાઈ, અમારે જે ઉત્તર ગુજરાતમાં છે ને જનરલી ટેમ્પરેચર 45 થી 48ની વચ્ચે રહે છે. તો ત્યાં વેરાયટી ક્યાં સુટેબલ થશે એના વાતાવરણમાં? તો વધારે સારું રહેશે. જેટલી ટેમ્પરેચર વધારે રહેશે ને એટલું રિઝલ્ટ સારું આવશે. કારણ કે આ ટેમ્પરેચરના છોડ છે, વધારે વરસાદના નથી, વધારે ભેજવાળા વિસ્તારમાં નથી, વધારે ઠંડી ને બરફ પડતો એવા વિસ્તારના આ છોડ નથી. આ વેરાયટી એની નથી ટૂંકમાં. બીજું કે અમારે જનરલી કેવું છે કે ઉત્તર ગુજરાતમાં પાણીની સમસ્યા નહીં, બરોબર? તો કેટલા અંતરે કે આને પાણી આપી શકાય? કેટલા દિવસે? 15 દિવસે તમે છૂટું પાણી આપી શકો. ધોરિયા મારફતે આપી શકીએ? હા, ધોરિયા મારફતે આપી શકો. જો અહીંયા મેં આ 10 ફૂટનો ગાળો છે ને, તો હું આમાં પણ પાણી આપું છું. પછી અહીંયા પણ મારે પાણી આપવાની વ્યવસ્થા છે તો એમાં પણ પાણી આપું છું. તો એટલે ભેજ મૂળ સુધી પહોંચે. આનું મૂળ છે તો અહીંયા સુધી પહોંચી ગયું છે, તો સામે સામે અત્યારે મૂળ આવી જ ગયા છે. કારણ કે 4 વર્ષ થયા અને હજી જેમ જેમ વધશે એટલે મૂળ આખામાં આવી જાય. એટલે પાણી તો બધે પહોંચવું જરૂરી છે.
હવે આ ડ્રીપ છે ને, તો ડ્રીપનું કામ શું છે કે અત્યારે પાણી નથી તો એ 1 કલાક 2 કલાક એને ભેજ આપવાનું કામ કરે, એટલે છોડને જે જરૂરિયાત ભેજ છે એ પૂરતો મળી રહે છે. પણ ઉત્પાદન નથી આવતું, પાણી જોઈ પૂરતું. એકવાર છૂટું પાણી પીવે એ રીતે, એકવાર પી જાય ને મહિનામાં તો પણ તમને આનું ઉત્પાદન સારું આવી જાય. તમારે કહેવાનો મતલબ ભાઈ 10 કે 15 દિવસ એક વાર પાણી આપવું જરૂરી છે. હા, મહિને એકવાર મળી જાય અહીંયા અને એકવાર અહીંયા તો તમારે ઇનફ છે, અને પછી બાકી ડ્રીપથી તમે 10 દિવસે આપી શકો. બરાબર. ને દિનેશભાઈ એક પ્રશ્ન હતો કે માની લો વધારે વરસાદ પડ્યો હા, તો છોડને કેટલું નુકસાન થાય, ને માની લો નુકસાન થાય તો એને અટકાવવા માટે શું કરવું જોઈએ? જો બહુ વધારે આપણે 8મા મહિનામાં ઓગસ્ટથી લઈને આપણે 2 મહિના વરસાદ વધારે રહી છે, એવા પરિસ્થિતિમાં આપણે આના ફૂગજન્ય રોગ બહુ આવી જાય છે. ફૂગ લાગી જાય છે. ફૂગ લાગવાની મૂળજન્ય રોગ આવી જાય, પછી નેમેટોડ આવે, પાન ખરી જાય, પછી બીજી જીવાત કોઈ નથી આવતી પણ ફૂગ આવે છે. મૂળની આવે, પછી નેમેટોડ આવે, પછી વધીને મુંડા પણ આવે. આ 3 રોગ આમાં મેઇન છે જે છોડનું નુકસાન પણ થઈ શકે છે. નેમેટોડ એવા છે કે છોડ આખો એનું નાશ પણ થઈ શકે, એને ટાઈમે ઉપચાર ન કરવામાં આવે તો. બીજો એક પ્રશ્ન એ છે કે આપણા જે અંજીર છે પ્લાન્ટેશન કયા મહિનામાં સુટેબલ છે? વધારે જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં વાવેતર કરવું જોઈએ, કારણ કે કોઈ પણ જગ્યાએથી રોપા તમે લ્યો, મારા લ્યો કે કોઈ પણ અધર કોઈ પણ જગ્યાએથી, તો એના પણ 1-2 વરસાદની જરૂર હોય છે. અને વાવ્યા પછી જમીન તમારી ગરમ હોય છે, પહેલા વરસાદમાં જમીન ગરમી બહાર નીકળે છે, એટલે એમાં રોપા ફેલ થવાની શક્યતા વધારે હોય છે. ત્યારે આપણે 1-2 વરસાદ થઈ જાય તો જમીનની ગરમી થોડીક ઠંડી પડી જાય, એટલે પછી તમે જે છોડ મૂકો ને તો એ ફેલ નથી જતો. એટલે જુલાઈ અને ઓગસ્ટમાં વાવેતર કરવું વધારે સારું. વધારે અનુકૂળ જુલાઈમાં બેસ્ટ રહે છે, કારણ કે જૂનમાં આપણે વરસાદ પડે તો રોપા જ્યાં ત્યાં પડ્યા હોય તો એને પણ વરસાદી વાતાવરણનો 1-2 લાભ મળી ગયો, અને જમીન તમારી ગરમ હોય તો એને પણ આપણે થોડીક ઠંડી પડી જાય. આ 2 ફાયદા થઈ ગયા. અને તમે જે ખાતર નાખ્યું છે, જે નેચરલ ગાય આધારિત ખાતર નાખ્યું છે, તો એની અંદર બેક્ટેરિયા હોય છે અલગ અલગ, તો એ બેક્ટેરિયાની મલ્ટીપ્લાય થવાની પ્રક્રિયા પણ ચાલુ થઈ ગઈ હોય. ત્યારે આપણે નાખ્યા તો એને બરોબર યોગ્ય પોષણ મળે અને તરત ગ્રો થઈ જાય, અને તરત તમારો માર્ચ મહિનામાં અને ફેબ્રુઆરીમાં પાકેલું અંજીર તમારા હાથ ઉપર હશે. આ અંજીરમાં એક પ્રશ્ન હતો કે આ અંજીરમાં આપણે વર્ષમાં કેટલી વાર પ્રોડક્શન લઈ શકીએ? જો આમાં શિયાળુ, ચોમાસું ને ઉનાળુ 3 ઋતુના ફળ બેસે છે. મારે આમાં મેં પ્રેક્ટિકલી અનુભવ કર્યો છે, એ જ તમને હું કહું છું. પણ મેં દરેક ઋતુના ફળ લઈને ટેસ્ટ કર્યો. વધારે પ્રોડક્શન ચોમાસામાં આવે છે, આપણે નવરાત્રી આજુબાજુ, બરાબર. પછી બીજું પ્રોડક્શન અમારે ફેબ્રુઆરી માર્ચમાં આવે છે, જ્યારે આપણે શેણાની મોસમ ચાલતી હોય, જીરા ને બધું નીકળતું હોય ને એ સમયમાં પાક આવે, એ અમારી બીજી મોસમ છે. પછી ત્રીજી મોસમ છે ઉનાળામાં, કે અત્યારે જો તમને આમાં ફ્રૂટ દેખાય છે, એ પાક છે મે મહિનાના અને જૂન મહિનાના આજુબાજુ. એ ફ્રૂટ આ વર્ષે અમને નથી દેખાતું, કારણ કે પાણી નથી મળ્યું. આ 3 ઋતુના ફળ પાણી હોત તો ફ્રૂટ વધારે, પણ વધારે પ્રોડક્શન ચોમાસામાં આવે, બરાબર. એટલે તમે ગણતરી કરીને તમારે હાલવાનું, તમારે કઈ ઋતુમાં તમારે માર્કેટ છે એ પ્રમાણે તમારે પ્રોડક્શન લેવાનું. પછી તમારે માર્કેટ ચોમાસામાં હોય દિવાળીએ, અને તમે પછી શિયાળામાં પકવો અથવા ઉનાળામાં પકવો તો એ રોંગ પડી જાય. પણ તમારે માર્કેટ ક્યારે છે અને તમે માર્કેટ ક્યારે સેટ કરેલું છે, તો એવા સમયમાં તમે ફ્રૂટ માર્કેટમાં આપો તો ભાવ મળે. હવે એ જ સમયમાં ફ્રૂટ વધારે હોય તો ન મળે. આમાં એ ફાયદો છે કે તમે 12 મહિના ફ્રૂટ માર્કેટમાં વેચી શકશો, આગળ પાછળ કરીને. બીજો પ્રશ્ન એ હતો કે તારે અંજીરમાં મેજર પ્રોબ્લેમ એ છે કે માલ આવી ગયો, કટિંગ કરી દીધું કે હાર્વેસ્ટિંગ કરી દીધું, પછી વેચવો ક્યાં, એ તમે એની સલાહ અમને આપો ભાઈ શું કરવું એમ. વેચવામાં અંજીર ફળ વેચવું ને એટલું ઈઝી છે, પણ માર્કેટમાં આનો અત્યારે અવેરનેસ કોઈ જોયું જ નથી. માર્કેટમાં મૂકશો ને એટલે લોકો પહેલાં એ કહે છે આ અંજીર છે પાકેલું, એટલે કોઈને હાવ નવીન જ લાગે છે. કારણ કે અમે વેચ્યા ને એટલે અમને એક્ઝિબિશનમાં અમે સ્ટોલ રાખ્યા હતા, લોકો પહેલાં તો અંજીર જોઈને આમાં આશ્ચર્ય થઈ જતા, ઓહો અંજીર છે એમ ખુશ થઈ જતા હતા. તો આપણા વિસ્તારમાં થાય એવું પહેલાં કરતા હતા, આપણે ગુજરાતમાં અંજીર થાય એવું કહેતા હતા. મેં કીધું થાય ના, ખાવ ને ટેસ્ટ કરો. અમે ટેસ્ટ પહેલાં કરાવ્યા. વેચવા હાટું અમે સ્ટોલ ઉપર અંજીર નહોતા લઈ ગયા, પણ કાપીને બધાને જાજો ટેસ્ટ જ કરાવ્યો હતો, અને એમાં અમને બહુ સારો રિસ્પોન્સ મળ્યો હતો. બીજો એક પ્રશ્ન એ છે કે જુલાઈ ઓગસ્ટમાં આપણો વરસાદ વધારે પડતો હોય, બરોબર, તો એ વખત પ્લાન્ટેશન કઈ રીતે કરવું?
જુલાઈ ઓગસ્ટમાં આપણને ગમે ત્યારે ગેપ મળી જાય. આખો 24 કલાકમાં આપણને 8-10 કલાક તો ગેપ મળી જ જાય. હા, મળી જાય. બરાબર. એ સમયે પ્લાન્ટ વાવી દેવાના, ભલે ને ગારો હોય પણ વાવી દેવાના. ઓકે, પછી એને કંઈ નુકસાન નહીં થાય. રેડી. બરાબર. બહુ વધારે વરસાદ હોય ને તો થોડાક બેડ બનાવીને વાવેતર કરવું. ઓકે, તો માનો કોઈ વિસ્તારમાં વધારે વરસાદ પડતો હોય, પાણીનું અવર જવરની નિકાલ માટે પાણીમાં ડૂબી ન જાય છોડ, એના માટે તમારે 1 ફૂટ 1.5 ફૂટની બેડની સિસ્ટમ બનાવી લેવાની. તો તમને શું છે, પાણી તમારું છોડ ઉપર ટચ ના થાય એટલા માટે. સાઈડમાંથી પાણી નીકળી જાય. હવે દિનેશભાઈ, એક વર્ષની અંદર કેટલી વાર કટિંગ કરવું પડે? એક જ વાર વર્ષમાં કટિંગ કરવાનું. વર્ષમાં એક જ વાર કટિંગ. બિલકુલ. બરાબર. તમારો અને બીજું પથ્થરવાળી જમીન હોય માની લ્યો, હા. તો એમાં થાય ખરા? હા, પથ્થરવાળી જમીન આને વધારે અનુકૂળ આવે છે, પણ જ્યારે વાવેતર કરો ને ત્યારે કાળી માટીથી તમારો ખાડો ભરી દેવાનો. પછી તમારા મૂળ છે ને એ ઉતરી જાય, પછી એને પથ્થર નડતો નથી. બરોબર. અને આ પથ્થરની જ જાત છે, પહાડી વિસ્તારની જ જાત છે. બિલકુલ. અંજીરમાં દિનેશભાઈ કે ખાડા કરવા જરૂરી છે? આ ખાડા જરૂરી એટલે છે કે તમે કોઈ પણ જગ્યાએ હાર્ડ માટી, કઠણ માટી હોય તો 1.5 ફૂટ, 2.5 ફૂટ, 2 ફૂટ, 3 ફૂટ ઓરસ ખાડો કરો ને તો જમીન પોચી થઈ જાય અને એને પૂરતું ઓક્સિજન મળી જાય. પ્લસ એની અંદર હાઈ ટેમ્પરેચરના કિરણો પડે તો એની અંદર કોઈ પણ વાયરસ, બેક્ટેરિયા હોય, ન કામની ફૂગ હોય તો એ ડિટેક્ટ થઈ જાય, અને જેથી આપણને એ નડતરરૂપ ના થાય. એકચ્યુઅલી કેવું છે, મારા જે ઉત્તર ગુજરાતમાં જે ખેતીવાડી થાય છે ત્યાં એકચ્યુઅલી લોકો પ્લાવ કરી પછી એક ખેડ મારી અને ઉપર રોટાવેટર મારતા હોય છે. ઓલરેડી લગભગ આઈ થિંક 2.5-3 ફૂટ સુધી તો પ્લાવ જતું જ હોય છે. બરોબર. તો ત્યાં ખાડા કરવાની જરૂર છે કે નહીં? નહીં, 2.5 ફૂટ પુલાવ માર્યું છે ને તો પછી જે તે જગ્યાએ તમારે માપ આવતું હોય ને ત્યાં તમારે 1 ફૂટ ખાડો કરી દેવાનો, એટલે તમારે એ કામ ઓછું થઈ ગયું ને. બરાબર. એ રીતે ચાલે. ઓકે. ઓકે. નમસ્કાર ખેડૂત મિત્રો. આપણા બધા ખેડૂતો આવ્યા એ વતી તમે બહારથી આવ્યા અને અહીંયા જોવા આવ્યા ટેમ્પરેચરમાં, અને તમે જે પ્રશ્ન કર્યા એ ખેડૂત ઉપયોગી પ્રશ્ન હતા. મને એવું લાગ્યું કે આ પ્રશ્ન હજી સુધી કોઈએ નહીં કર્યા હોય, જે દરેક ખેડૂતોને કામમાં આવ્યા પ્રશ્ન છે. આવનાર ખેતી કરશે તો એને ઉપયોગી થશે. તો તમારા અત્યારે જે પ્રશ્ન હતા એ મને બહુ પસંદ આવ્યા. મેઇન વસ્તુ કે ઘણા બધા ખેડૂતો આવે તો એકને એક પ્રશ્ન થતા હોય, તો આ પ્રશ્ન થોડા ખેડૂતોને ઉપયોગી વધારે થશે. આભાર તમારો. દિનેશભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર.